9 દિવસીય રામ કથાનો 9મો દિવસ, વિરામનો દિવસ. માનસ ગોપનાથ આ વૈશ્વિક વિચારને કેન્દ્રમાં રાખીને માનસના આધારે આપણે સંવાદ કરી રહ્યા હતા. 9મા દિવસના સંવાદમાં પ્રવેશ કરીએ તે પહેલા પુનઃ એકવાર ભગવાન ગોપનાથની આ પાવન ભૂમિને પ્રણામ. નરસિંહ મહેતાની સાક્ષાત્કારી ચેતનાને પ્રણામ. અને આ તીર્થને આમનામ ઉજાગર રાખવા માટે સતત સેવા અને સ્મરણથી પ્રયત્નશીલ પૂજ્ય સીતારામજી બાપુ અને પૂજ્ય આત્માનંદ સરસ્વતીજી બાપુ, એ બંને મહાપુરુષના ચરણમાં પણ મારા પ્રણામ. બાકી કથામાં ઉપસ્થિત સૌ સાધુ, બ્રાહ્મણ, ગોસાઈ, પૂજારીઓ, આ સ્થાનના વિવિધ વિદ્યાના ઉપાસકો, બંને ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, સ્વયંસેવકો, ગામના સૌ ભાઈ બહેનો, આજુબાજુથી આવેલા, દેશ વિદેશથી આવેલા સૌ, અને આપ સૌ મારા શ્રોતા ભાઈ બહેનો, છેલ્લે મનોરથી પરિવારના સૌ સદસ્યો, સૌને વ્યાસપીઠ પરથી મારા પ્રણામ. જય સિયારામ, જય ગોપનાથ. 3 પ્રશ્નો છે ગઈકાલે જે મને મળ્યા છે તે. એક પ્રશ્ન છે કે નરસિંહ મહેતાએ જે કહ્યું કે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે, એ વાત જરા વધારે સમજાવો, મુશ્કેલ છે. બીજો પ્રશ્ન એ આવ્યો છે કે કાલે આપે જે 11 રુદ્રની વાત કરી, જે હનુમાનજીમાં ચરિતાર્થ થયા છે ભાગવતજીનો આધાર લઈને, એને વધારે સ્પષ્ટ કરો. એમાં હું જાઉં, આમ તો કાલે બધું સ્પષ્ટ કરી દીધું છે, પણ એના પહેલાં મેં કહ્યું હતું કે ભાગવતના જે ગાયકો છે એ મને ગોતીને આપે, પણ એ બધાએ મને ખોટું આપ્યું છે, સાચું નથી આપ્યું છે. રુદ્રનો ઉલ્લેખ છે એમણે જે બતાવ્યું એમાં, પણ મેં જે 11ના નામ આપ્યા એ ક્યાંય નથી. એટલે મારે રાતે મહેનત કરવી પડી કે હું તો ખોટો નથી ને, ક્યાં મારા દ્વારા ખોટું નિવેદન. મને માયાભાઈએ બતાવ્યું, નિલેશે બતાવ્યું કે કત વિધિ નારી સૃજી જગમાય પ્રભુતા પાઈ જાય. કત વિધિ નારી સૃજી જગમાહી પરાધીન સપને હું સુખ ના. બ્રહ્માજીએ સ્ત્રીનું શું કામ સર્જન કર્યું, કે એને આ શું કામ કર્યું? આવી ફરિયાદ છે કે આખી જિંદગી પરાધીનતામાં જવું. માતૃશક્તિ સ્વતંત્ર ભવ ભવ વિભવ પરાભવ કારિણી, આવું જાનકીજી બોલ્યા છે. એ કોઈને વશ ન થાય. અને માયાને પણ નારી રૂપ ગણી છે. માયા કોઈને વશ નથી થતી. આખું જગત અને જીવ માયાને, માયા કેવલ ઈશ્વરને વશ હોય છે. પરબસ જીવ સ્વવશ ભગવંતા, જીવ અનેક એક શ્રીકાંત. તો માતૃશક્તિ કોઈને, હા એ વાલથી દીકરાને વશ થઈ જાય વાત જુદી છે. પોતાના પતિને પ્રસન્ન રાખવા માટે આ તમે કીધું એ બરાબર, અને વાત માની લે બરાબર છે. પોતાના માતા પિતાના સંસ્કારનું જતન કરવા માટે એને પગલે પગલે ચાલે એ બરાબર, પણ શક્તિને કોઈ દિવસ પરવશ કરવાનો પ્રયત્ન ન કરવો, એ વશ નહીં થાય. અને એવું જ શાસ્ત્રોનું છે. શાસ્ત્ર કોઈને વશ, કોઈ એમ કહે કે આ બધું શાસ્ત્ર અમને આવડી ગયું છે, તો બીજી જ ક્ષણે ગોથું ખાઈ જાય. અમે ક્યાંક ને ક્યાંક આપણી ભૂલ,
એટલે હું 9મે દિવસે જ્યારે કથા આજે પૂરું ત્યારે હંમેશા કહું કે ભાઈ 9 દિવસમાં અમારાથી કાંઈ બોલવામાં કાંઈક શબ્દ ફેર, કાંઈક વાક્ય ફેર, ક્યાંક ખોટી માહિતી, તો એ બધાની ક્ષમા પ્રાર્થના માટે અમારે મંત્ર બોલવો પડે છે. કારણ કે પણ જે લોકો એમ માની બેઠા છે કે નહીં અમને બધું જ આવડી ગયું છે, પ્રગતિ ન થાય. પ્રગતિ તો ગુરુને યાદ કરો, ગુરુ મુખને યાદ, કેવલ પુસ્તક વાંચવાથી નહીં થાય. હા, ગ્રંથમુખી એ બહુ જ જરૂરી છે, ગ્રંથનો અભ્યાસ કરવો જોઈએ. બાકી તો ગૌરી શંકરની કૃપા, મહાદેવની કૃપા. તો જે 11 વાત હતી એ 6ઠા સ્કંદમાં છે. આજે પાછું એક અમારી વિદુષી બહેને એને ગઈકાલે તો જે ઓલી જ માહિતી આપી હતી જે કીધું મને સ્વીકાર્ય નહોતી. આજે પાછી એને પણ મેં તો ઓલરેડી રાતના અભ્યાસ કર્યો અને સ્વાધ્યાય કરીને આ મંત્ર જોઈ લીધો કે જેથી કરીને તમારી પાસે ખોટી માહિતી ન થાય. પહેલી વાત. હવે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ, આ તો ભાઈ બહુ અઘરું પૂછ્યું. મજો આ તો કેમ આપણે ખાવું, અને હવે એ તમારે બહુ સમજીને શું કરવું છે સાહેબ, તમે બહુ અઘરો. પણ અખિલ બ્રહ્માંડ એક તું શ્રી હરિ, એક તું શ્રી હરિ, જુજવે રૂપ અનંત ભાસે અખિલ બ્રહ્મ અનેક તું શ્રી હરિ, જુજવે અનંત ચિત ચૈતન્ય વિલાસ તદરૂપ છે ને બ્રહ્મ લટકા. બહુ જ ક્લિષ્ટ વેદાંતની વાત મૂકી દીધી. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે, મહેતાજી બોલ્યા છે, બહુ અઘરું છે. 1958 ઈસવીસન 1958 યુરી ગાગારિન રશિયાનો અવકાશ યાત્રી પહેલી વાર પૃથ્વીની પરિક્રમા ગયો. ત્યારે અમે મેટ્રિકમાં હું ભણતો હતો, મેટ્રિકમાં નહીં પણ 9મું 10મું ભણતો હતો. 1958ની સાલ છે મજો. અને એ માણસ પૃથ્વીની પરિક્રમા કરવા ગયો, આખી દુનિયા સ્તબ્ધ હતી. એણે પછી જે વાતો કરી છે યુરી ગાગારિને, આ વાત કે રશિયાનો એક અવકાશ યાત્રી પૃથ્વીની બહાર ગયો અને પરિક્રમા કરી આવ્યો, એ વાત અમેરિકાનો પ્રેસિડેન્ટ આઇઝનહોવરે સાંભળી 1958. હવે આઇઝનહોવર અમેરિકાનો પ્રેસિડન્ટ એ બીજા વિશ્વયુદ્ધમાં સરસેનાપતિ હતો અને વિજયી થયો હતો. પછી અમેરિકાનું બહુ જાણીતું નામ છે આઇઝનહોવર. એણે, કારણ કે રશિયાને એ બંનેને તો બહુ જામતું નહીં, એટલે એણે સાંભળ્યું કે રશિયાનો અવકાશ યાત્રી આ રીતે પૃથ્વીને બહારથી જોઈ આવ્યો. સાહેબે એને એટલો આંચકો લાગ્યો, એની મગજની નસ તૂટી ગઈ. આઇઝનહોવરને મગજની નસમાં નુકસાન થયું, એવો ઇતિહાસ છે. એ યુરી ગાગારિન
ભારત આવ્યા. દિલ્હીમાં એનું સન્માન થયું. આપણા દેશનું એક બહુ જ પ્રતિષ્ઠિત અંગ્રેજી અખબાર ટાઈમ્સ ઓફ ઇન્ડિયા એણે એનો ઇન્ટરવ્યુ લીધો યુરી ગાગારીન કે આપ શું કહેશો. અને યુરી ગાગારીને પોતે જે બહાર જઈ અને જે પૃથ્વી જોયું એમાં બધા જ નરસિંહ મહેતાના અનુભવો એણે કહ્યા. એને ખબર નથી કે નરસિંહ મહેતા કોણ છે, પણ એ માણસે જે નિરખ્યું એમાં બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે 1958. અને પછી આમાં અખબારવાળા વડીલો બેઠા છે, મીડિયાવાળા બેઠા છે, બધાને તો ખ્યાલ. પછી ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ સંપાદકીય તંત્રી લેખ લખ્યો અંગ્રેજીમાં. એનું નામ હતું બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. આ એના લેખનું નામ હતું. આટલી વિગત જે મારી પાસે છે તે હું આપને કહું. એટલે કે મહેતાએ જે જોયું 600 વર્ષ પહેલા, હવે એનું અંગ્રેજી પણ એ વખતે નહોતું. પાશ્ચાત્ય સંસ્કૃતિને એટલા વર્ષો પણ નહોતા થયા ત્યારે. એ તો બહુ જ મંદ ગતિથી પાશ્ચાત્ય જગત ચાલતું હતું. અમેરિકાને હજી 200 વર્ષ જ થયા ખોજાય. ત્યારે પાશ્ચાત્ય સંસ્કૃતિ એટલી બધી આગળ વધી પણ નહોતી. એ વખતે ભારત એવી વાત કરી શકે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. અને એનો તંત્રી લેખ લખાય એમાં બ્રહ્મ લટકા આ શીર્ષક હતું. તો હવે આટલી કઠિન જે, અને છોકરાઓ તમને ખબર હશે, માયાભાઈને પણ ખબર હોય, વેલજીભાઈ ગજ્જર પંડિત નહેરુ હતા ત્યારે આ ગેગરીનને બોલાવ્યા અને પછી વેલજીભાઈ ગજ્જર એ આકાશમાંથી, એ તો એની ભાષામાં, એ બહુ રમૂજમાં બોલતા હતા. એ ભાષા તો એને ના આવડે, રશિયન ભાષા, પણ પછી આમ ને તેમ ને વેલજીભાઈ ગજ્જર એ જે સુંદર રીતે આપણને હસાવતા હતા એ યુરી ગાગારીન. બ્રહ્મ લટકા કહે તેમાં યુરી ગાગારીને જે કહ્યું છે કે આ સૂર્ય છે, એની ચારે બાજુ ગ્રહ મંડળો ફરે છે. સૂર્ય બ્રહ્મ છે. સૂર્ય મારી વિભૂતિ છે. અને એની ચારે બાજુ ફરનારો આ ચંદ્ર પણ નક્ષત્રાણામ અહમ શશી, ચંદ્રમય. આ બધા જ બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. આખી નિહારિકા સૂર્યની ચારે બાજુ રાસ મંડળ લે, ગરબા લે. આ છે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. એક માણસને જોઈ અને રાજી થાય તો જે માણસને જોયો એનામાંય બ્રહ્મ છે, અને રાજી થયો એનામાંય બ્રહ્મ છે, અને બંને આનંદિત થાય. એનું નામ છે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. આ આખું જગત નર્તન કરી રહ્યું છે. એને મેં તો એમ કહે છે કે અહીંયા બ્રહ્મ જ બ્રહ્મની સામે નાચી રહ્યું છે. એટલે તુલસીદાસજી કહે કે વક્તા અને શ્રોતા સમદર્શી છે, બધા જ એક છે. બોલનારો અને સાંભળનારો એ બધા સમાન છે. આવું વેદાંતનું સૂત્ર એને પ્રતિપાદિત કર્યું છે. તમે બહારથી ઘરે જાઓ ને તમારા છોકરાઓના છોકરાઓ તમને ચારે બાજુ ઘેરી વળે તો આ જ વાત સમજજો કે અત્યારે મારું નાનકડા બ્રહ્મો મારી બ્રહ્મની આગળ વાગળ રાહડા લે છે. બ્રહ્મ લે એને વ્યવહારમાં સૂત્રને રૂપાવવું પડશે. એક પ્રાઇમરી સ્કૂલનો શિક્ષક ખુરશી ઉપર બેસી અને વિદ્યાર્થીને ભણાવે, અને એવું સરસ ભણાવે, છોકરાઓ કે હા સાહેબ બરાબર બરાબર, શિક્ષકે રાજી થાય ને છોકરાઓ રાજી થાય. ત્યારે એક પ્રાઇમરી શાળાના ભૂતપૂર્વ શિક્ષક તરીકે કહું, એ ક્લાસ મને બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. એ બ્રહ્મની પાસે લટકા. એક વક્તા બોલે ને શ્રોતાઓ ઝૂમી ઉઠે, એ બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. અહીંયા બીજું છે શું? આ વસ્તુ સમજાય ને તો નિંદા મટી જાય, ઈર્ષા મટી જાય, દ્વેષ મટી જાય. આ બધું જ ખલાસ થઈ જો આટલું મટે તો. અને આ મટાડવા માટે મેં તો નિલેશને ના પાડી દીધી કે આવું બોલી શકે લોકો, ગાળી
ત્યારે મને નવાઈ લાગે કે આપણે ક્યાં છીએ? આ મનને કેમ ખીલે બાંધવું? આ મનને કેમ ખીલે? હું કાલે માયાભાઈને અમે બેઠા હતા કે જે માણસ મૂંગો હોય ને એ બોલી ન શકે ને સાંભળી ન શકે, બે એક સાથે થાય. એમ આપણા ઇન્દ્રિયોમાં જુગલબંધી છે, જુગલબંધી. શરીર વિજ્ઞાન એમ કહે એમ જે માણસને સ્વાદને કાબુમાં ન રાખી શકે એ માણસ પોતાના સંયમને પણ બહુ કાબુમાં ન રાખી શકે, પોતાના વિહારને કાબુ. એટલે મહેતાએ આ વૈજ્ઞાનિક સૂત્ર વાચ કાચ મન નિશ્ચલ, આ વૈજ્ઞાનિક છે, આ મનોવિજ્ઞાન છે. તમે વાણીને તમારા સ્વાદને ન રોકો તો બીજા સ્વાદમાં તમે એકદમ ભયંકર વિષયગ્રસ્ત બની જાઓ. આ બંનેનું સંકલન છે. મૂંગો માણસ સાંભળે પણ નહીં. એવી રીતે આપણી ઇન્દ્રિયોની જુગલબંધી છે. આપણા હાથ સારા કામ ન કરે ને તો પગલાય હારે ઠેકાણે ન જાય. આ બધા જુગલ જોડાયેલ ઇન્દ્રિયોનો સંયોગ છે. આપણી આંખ સારું ન જુએ તો મનમાં અનેક વિકારો. 11મી ઇન્દ્રિય મન છે, એનું જોડાણ છે. તો કપટી મન, દ્વેષી મન, નિંદક મન. અને મને બહુ નવાઈ લાગે જ્યારે ઘણા લોકો એમ કે હું કોઈની નિંદા નથી કરતો, તો તું ભાગવતનો પાઠ કરે છે. હું કહું તો હરી દુહાય, ખોટી દુહાઈ ન લે. હું એમ કહું કે સત્ય, પ્રેમ અને કરુણાની વાત કર્યા કરું. ચાલો આપણે સંસારમાં છીએ, 100% કદાચ સત્ય આપણે પાળી ન શકીએ. જીવ છીએ આપણે, 100% આપણે સાચો પ્રેમ ન કરી શકીએ. આપણો સ્વાર્થ હોય, આપણી અનેક વિકૃતિઓ હોય. બધી જગ્યાએ કાલે એક પ્રશ્ન હતો કે બાપુ દયા અને કરુણામાં ફરક શું? પ્રસંગ ઉપર આપણને પીડા જાગે એ દયા કહેવાય, ને કારણ વગરની પીડા જાગે એનું નામ કરુણા કહેવાય. તમે રસ્તામાં જતા હો અને કોઈ પડી ગયો અકસ્માત અને જોયા પછી આપણને જે ભાવ જાગ્યો એ દયા છે. પણ કાંઈ ન થયું હોય તો પણ આમ ચારે બાજુ જોતા જોતા એમ થાય કે આટલો મોટો ટ્રાફિક છે, હે ભગવાન કોઈને અકસ્માત ન થાય, એ કરુણા છે. જોયા પછી જેમ કે પિક્ચરમાં તમે એવા દ્રશ્ય જુઓ છો તો તમે રડી પડો છો, પણ એ ચિત્રમાં છે એટલે ઇન્ટરવલ થાય ત્યાં તો તમે ખારી સિંગ ખાતા હો છો. એ દયા ગઈ. એ દયા કોઈ ઘટનાને આધારિત હોય છે. કરુણા તો કારણ બિનુ રઘુનાથ કૃપાલા, જેને કોઈ કારણ નથી, કોઈ કારણ. દયા ક્યારેક ગરીબ માણસ ઉપર થાય, પણ મને કહેવા દો કરુણા તો ક્યારેક ધનવાનો ઉપર થાય કે આટલું બધું ભગવાને આપ્યું તોય કોઈને આપતો નથી. કરુણા આટલી બધી સત્તા આપી તોય એનો સદુપયોગ ન કર્યો, એના ઉપર એ કરુણા થાય કે આ જીવનું શું થશે, આ જીવનું શું થશે. મનને ધીરે ધીરે કાબુમાં લેવા માટે જહાતી શનૈહી, શંકરાચાર્ય એમાં પહેલું પ્રાણ સ્પંદ નિરોધાત. એને પોતાના મન આ પ્રયોગ કરવો જોઈએ તો જ થાય સાહેબ. શંકરાચાર્ય ભગવાન એમ કહે છે કે પોતાના પ્રાણની જો શ્વાસોશ્વાસની જે આવન જાવન છે એને ધીમી ગતિએ રાખવા. તમે બહુ સ્પીડમાં શ્વાસોશ્વાસ લો એટલે જો શ્વાસ આધારિત જીવન હોય તો ખૂટી જશે ને ગુજરી જઈશું. આપણે ત્યાં એ મત પણ આવ્યો, તેરી શ્વાસે ગીની હુઈ હે. તારી શ્વાસ દિવસો નથી નક્કી થયા, વર્ષો નથી. એક દર્શન એવું છે કે તમને આટલા શ્વાસ લેવાનું કહીને જગત ઉપર એ શ્વાસ તમે ઝડપથી લેશો તો ઝડપથી જવાનું થાય. પ્રાણ સ્પંદ નિરોધાત, ધીરે ધીરે શ્વાસ લેવા. કુંભક, રેચક, પૂરક, એટલું બધું ઉતાર. પણ આપણા શ્વાસ ક્યારે તેજ થાય ખબર? બીજા ઉપર ખીચ ચડે ત્યારે બહુ શ્વાસ તેજ થઈ જાય. એટલું આયુષ્ય ઘટશે, ઘટે નહીં, ભગવાન કરે કોઈનું ન ઘટે, પણ એટલા શ્વાસ તો ઘટ્યા છે. જો ગણેલા શ્વાસ હોય તો કે આટલા અબજ તારે શ્વાસ લેવાના 100 વર્ષમાં,
તો કંઈક ઘટે તો છે. કાપડના વેપારીને ત્યાં 100 મીટર કાપડનો તાકો હોય અને એમાં રોજ 1 ફૂટ વેચે તો એ તાકો લાંબો નથી થતો, ઘટતો જ જાય છે સાહેબ. એ તાકો ટૂંકો થાય, સીધી વાત છે. કારણ વગર તો માણસ ક્રોધ કરે ત્યારે બહુ શ્વાસ, તમે માણસ આમ ધખી જાય આખો ને શ્વાસે શ્વાસ, આંગળા આંખમાં આવી જાય, આંસુડા આવી જાય, એટલો બધો ક્રોધ કરે. મારી નાખું, કાપી નાખું, તોડી નાખું, વીખી નાખું, આ બધા આપણા શબ્દો. રહેવા ન દઉં, પાડી દઉં. કોને પણ બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે, આ બધું એની રમત. પણ ક્રોધમાં આ તો હું કહું એટલે માની નહીં લેતા, બધાનો અનુભવ. તમને ખીજ આવે ત્યારે શ્વાસ. એટલે મેં ગઈકાલે કહ્યું હતું ને, પરમ દિવસે, કે 6 સમયે ક્રોધ ન કરવો. ભદ્રાયુભાઈ મને પત્ર લખ્યો, કાલે મને આપ્યો, કાલે એક ચિઠ્ઠી આવી ભદ્રાયુભાઈ. એને લખ્યું, બાપુ આ તમે કાલે કીધું એ વાત ઉપરથી મને એક વાત યાદ આવી કે એક સાયકલવાળો સાયકલ લઈ અને બિચારો જતો હતો. એમાં એક મર્સિડીઝ વાળો ગાડી લઈને જતો હતો. પેલું સાયકલવાળો તો બિચારો સામાન્ય માણસ, આમ એણે તો સાયકલને આમ થોડીક કિનારે પણ કરી કે આપણે આ ટ્રાફિક હશે એટલે બિચારો આમ. તો પણ પેલો જે ગાડી ચલાવતો હતો કિંમતી, એને તો એનો પેલું હશે જે હોય તે, એમાં એને ખબર નહીં, તાનમાં એણે થોડીક સાયકલવાળાને ગાડી અડાડી દીધી. પછી આમ તો આમ પાછું કરી દીધું, પણ થોડીક, એટલે બોલો આમ બિચારો હેન્ડલ પકડીને આમ થોડોક આમ પેડલ ઉપરથી આમ પગ નીચે કરતો એક બાજુ થઈ ગયો. એ સાયકલને ઘોડી ચડાવી અને દોડ્યો, ને ઓલી ગાડી હજી પોતાની એના પહેલાં મર્સિડીઝ વાળા પાસે, શેઠની પાસે જઈને કે મને માફ કરજો, ક્ષમા કરજો, મારી ભૂલ થઈ ગઈ, માફ કરજો બાપા. પહેલાં નહીં લાગ્યું કે ભૂલ તો મેં કરી છે, અને માફી આ શું કામ માંગે? પણ બીજા જે અંદર બેઠા હતા એના ઉપર પ્રભાવ પાડવા માટે જોયું ને, માફી માંગવી પડી ને, એમ બોલું ક્યાં. એમાં સાયકલવાળાની પાછળ એક બીજો સાયકલવાળો હતો, એણે પોતાની સાયકલ ઊભી રાખીને પહેલાંની પાછળ ગયો. એને કીધું કે મિત્ર, હા તે કાંઈ ભૂલ નથી કરી, છતાં શું કામ માફી માંગે? ખીજાવાય નહીં કે શું નીકળ્યો છે, મોટી ગાડી છે એટલે શું નાના ઉડાડી મૂકવાના? શરમ નથી આવતી? મેં શું ભૂલ કરી? મેં તો આમ તારવી લીધી, તોય તું અડી ગયો. શું કામ? તને ખીજ ન ચડી? મને ક્રોધ આવ્યો, હું તને ઓળખતો નથી, તારી પાછળ તો મને ખીજ આવી. તે માફી શું કામ માંગ? આપણે 2 જણા એને પકડીને ગાડીમાંથી કાઢીને ધોઈ નાખત. ભૂલ એની છે. તને ક્રોધ ત્યારે પેલા માણસે બહુ સરસ વાત કરી કે અનુભવ પરથી ક્રોધ ન આવે એવા મેં વાર નક્કી કર્યા છે. વાર નક્કી કર્યા કે રવિવારે ક્રોધ ન કરાય, કારણ કે રવિવાર રજાનો દિવસ છે, તે દિવસે ક્રોધને રજા આપવી. બધી જ રીતે આપણે રજા પાડતા હોય તો આપણા વિકૃતિઓને પણ રજા આપવી. વાત મને ગમી. પછી કે સોમવાર જેમ નવું વર્ષ હોય, દિવાળી પછીનો નવા વર્ષનો પહેલો દિવસ હોય, તો લગભગ કોઈ બાંધતા નથી, કોઈ ક્રોધબોધ કરતા નથી. અને બેસતા વર્ષને દિવસે બધા નવા વર્ષનો પહેલો દિવસ છે એટલે કોઈ બધા કેમ બધાને રામ રામ કરે, જય સિયારામ કરે, બધાને કરે. તો સોમવાર એ સપ્તાહનો પહેલો દિવસ છે, બોલો ભાઈ કે. અને જ્યારે સપ્તાહની શરૂઆત થતી હોય ત્યારે ક્રોધ ન કરાય. એટલે સોમવારને દિવસે મેં આ વારને આવા રીતે ગોઠવ્યો કે ભાઈ સોમવાર તો નવું સપ્તાહ, નવું અઠવાડિયું શરૂ થાય, ક્રોધ ન કરાય. મંગળવારમાં તો બધું મંગળ જ કરાય, અમંગળ વિચારાય નહીં, અમંગળ બોલાય નહીં, અમંગળ કાંઈક. એટલે મંગળવારની સાથે મેં આ રીતે ક્રોધને જીત્યું. બુધવાર એ તો શુદ્ધ વાર છે, વિદ્વાનોની સાથે વાદ ન કરાય. શંકરાચાર્યએ ના પાડી છે, બુદ્ધજનોની સાથે વાદ વિવાદ ન કરવો. એ તો બુદ્ધજનોનો, ડાયા માણસોનો, સમજણા લોકોનો, શુદ્ધ લોકોનો વાર છે. એની સાથે જેમ તેમ ન બોલાય. એટલે બુધવાર
ગુરુવારે જો હું ક્રોધ કરું તો મારા ગુરુનું બાનું લાજે, ક્રોધ કદી થાય નહીં. ક્રોધ કદી થાય નહીં, પરને નિંદાય નહીં. ક્રોધ કદી થાય નહીં, પરને નિંદાય નહીં. ક્રોધ કદી થાય નહીં, પરને નિંદાય નહીં. ગાઓ બાપ. કદી થાય નહીં, પરને નિંદાય નહીં. કોઈને દુભવાય નહીં હો મારા છે. કોઈને દુભવાય નહીં હો મારા છે. એ જી ગુરુજીના માળા છે એ જી નારાયણ નામની માળા છે સાંભળીને બધા ગાજો બાપ. મારા છે ભેદ મારા છે બોલ્યું બદલાય નહીં, એકને ત્યજાય નહીં. બોલ્યું બદલાય નહીં, એકને ત્યજાય નહીં. આમાં લખ્યું છે ક્રોધને રજા રાખવી જોઈએ. સોમવાર પહેલો દિવસ મંગળ દિવસ, એમાં મંગળવારે મંગળ જ હોય, અમંગળ કરાય નહીં. બુધવાર શુદ્ધિનો વાર, ગુરુવાર મારા ગુરુને ખબર પડે કે આણે આમ કર્યું હતું તો પછી એનું મન દુઃખી થશે, માટે ક્રોધ કરાય. અને શુક્રવાર તો સંતોષી માતાનો વાર છે, તે દિવસે સંતોષ રાખવો ક્રોધમાં કે બહુ કર્યો હવે શાંતિ રાખ, હવે બહુ કર્યો તો સંતોષીમાનો વાર. અને શનિવાર તો હનુમાનજીનો વાર કહેવાય સાહેબ. એ તો મંગલ મૂર્તિ મારુત નંદન છે, તેથી મંગળવારે પાછો ક્રોધ ન કરે. અને પાછો રવિવાર રજાનો દિવસ, તે દિવસે તો કરાય જ નહીં. આવું ભદ્રાયું ભાઈએ મને લખીને મોકલ્યું. તો બાપ પ્રાણ સ્પંદ નિરોધાત, શંકરાચાર્ય કહે જ્યારે ક્રોધ આવે ત્યારે માણસની શ્વાસની સ્પીડ વધી જાય, આયુખું ઓછું થાય. અતિશય વિલાસમાં ડૂબેલા માણસના શ્વાસ પણ તીવ્ર ગતિથી ચાલે, શ્વાસની રિધમ વધી જાય. માણસને ભય લાગે ત્યારે શ્વાસની ગતિ, બીક લાગે ત્યારે ધમણ છૂટે, ભાગે માણસને પછી એટલો શ્વાસ, બીક લાગે ત્યારે શ્વાસની ગતિ ચડી જાય. અંદરથી કોઈના તરફ દ્વેષ જાગે ત્યારે શ્વાસ લઈ જેનું જુડી આવી. તુલસીદાસજી લખે છે ઉત્તરકાંડમાં. ભરતજીએ પૂછ્યું સંત અને અસંતના મને લક્ષણો બતાવો, અને એનું જ્યારે વર્ણન રામજીએ ઉત્તરકાંડમાં કર્યું ત્યારે ઘણા માણસો શ્વાસ લઈ જાણે જુડી આવી, એટલા બધા શ્વાસ રીધમ થાય. પ્રાણસ્પંદ નિરોધા, આ યોગના આસન કરાવનારા પૂજ્યપાદ રામદેવ બાબા અને અનેક જે યોગીઓ થયા છે કરાવ, તમે બધા જ યોગ કરતા હશો, એમાં તે એ શ્વાસની એક રિધમ આયુષ્ય વધારે છે. મને આવડે નહીં એ બધું, બહુ કરવું નહીં, કારણ કે મેં તો ઘણી વખત કર્યું છે. હું કંઈ યોગા મને કંઈ, મારું બધું વ્યાસપીઠ ઉપર દુનિયાભરની સાધના પૂરી થઈ જાય, આપણે કંઈ પણ પ્રાણ સ્પંદ નિરોધા, પ્રાણથી આપણે જીવીએ છીએ એને બહુ, એને ધીરે ધીરે, એને રિધમમાં, એને અતિ પણ નહીં અને મંદ પણ નહીં.
અને શંકરાચાર્ય કહે તો ઉપાય બહુ પ્રાણ સ્પંદ નિરોધાત, પણ એ ન કરી શકાય તો સત્સંગાત. બીજું સૂત્ર, કોઈ સાધુનો સંગ કરવો, કોઈ મહાપુરુષની પાસે બેઠવું, સત્સંગાત. મન ધીરે ધીરે માળે બેસશે, કોઈ સાધુની પાસે બેસશે. આ બધા પ્રયોગો કરવા જેવા છે સાહેબ. પણ હવે સાધુ સંગ કરવો હોય પણ આપણને કોઈ એવો સાધુ ન મળ્યો તો શું કરવું? તો અસાધુ તો મનને ભટકાવી મૂકે સાહેબ. માંડ માંડ ઠેકાણે આવ્યું હોય ત્યાં તો અસાધુ આવીને આમ તો આમ કર, નાનું આમ કર, આમ કરતો તો વધારે ભટકાવી દો. તો પછી ત્રીજું સૂત્ર બતાવે છે, વાસના ત્યાગાત. ધીરે ધીરે વાસના ઓછી કરવી. અઘરું તો છે, પણ આ ત્રણેયમાં આપણે ફેલ જઈએ તો પછી પોતાના ઈષ્ટદેવ અથવા તો પોતાના ગુરુના શરણમાં જઈ અને એનો ભરોસો રાખવો. એનાથી મનઃ સ્વવેગમ જહાતી શનૈઃ. મન પોતાના વેગને ધીરે 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 ઓછો કરે. આવું જગતગુરુ આપણને પ્રયોગ બતાવે છે મનને ઠેકાણે લાવવા માટે. તો બાપ, આવા ઉપાયો શાસ્ત્રોએ આપણને બતાવ્યા છે. તો હું આપને એમ કહેતો હતો કે શાસ્ત્ર યુવતી અને નૃપતિ એ કોઈ દિવસ કોઈને વશ ન થાય. આમાં ક્યાંક આપણાથી ચૂક થઈ જાય. તો જેણે જેણે કાલે પ્રયત્ન કરીને મને માર્ગદર્શન આપ્યું એ બધાને પગે લાગુ છું, પણ મારે જે જોતું હતું એ નહોતું. મૂળ 11 તમે 6 સ્કંદમાં જોઈ લેજો, ત્યાં મળશે તમને એવું. એટલે મારી સ્મૃતિમાં એ હતું, મેં વાંચેલું હતું, એટલે મને એને બળ. તો એ વાત બ્રહ્મ લટકા કરે એ મેં તમને કીધું એમ આવી રીતે આ બ્રહ્મ લટકા કરે. અને કાલની એક ત્રીજી વાત કે ભગવાન રામે ભરતજીને પાદુકા આપેલી એમ ભગવાન કૃષ્ણએ કોઈને પાદુકા આપેલી, ઉદ્ધવને આપેલી. એ ઘણી વખત કહેવાયું છે. ઉદ્ધવ જ્યારે બદ્રિકાશ્રમ જાય છે ત્યારે એને પાદુકા આપી છે કે આ પાદુકા તો લઈ જાય. યદ્યપિ મેં ગઈકાલે કીધું કે એને નિર્ગુણનો ઉપદેશ આપી દીધેલો, એટલે જ્યારે એને રસ્તામાં ખબર મળે છે ઉદ્ધવને, હજી તો પહોંચે નહીં એના પહેલાં રસ્તામાં જ ખબર મળે કે કૃષ્ણએ વિદાય લઈ લીધી. આ રસ્તામાં ઉદ્ધવને ખબર પડી. એક ક્ષણ પાદુકા પકડીને ઊભો રહી ગયો. માણસ છે ને સાહેબ, એને સેવ્યો તો સાહેબ, પરંતુ નિરાકારનો કીધું તો હું વિયોગ કોનો થાય, હું તારી પાસે જ છું. એટલે ટકી ગયા. તો એ ત્રીજો જે પ્રશ્ન, એના ઉપર મેં વિચાર કર્યો ને, વાત પણ કરતો હતો કે રામજીએ પાદુકા ભરતને આપી, ભગવાન કૃષ્ણએ પાદુકા ઉદ્ધવને આપી, શિવજીએ પાદુકા કોને આપી? કોઈ પ્રમાણ, ક્યાંય આલેખ? અથવા તો પહેલો પ્રશ્ન એ થાય શંકર પાદુકા પહેરતા હતા કે કેમ? એ પણ એ પ્રશ્ન ઉઠે છે. પરંતુ એક સાધુને પ્રશ્ન દ્વારા મળેલો જવાબ આપને કહું છું. ભગવાન શિવે પાદુકા પાર્વતીને આપી છે, માંગેલી પાદુકા. મહાદેવ મને પાદુકા આપો. કેમ કે તમે સમાધિમાં બેસી જાઓ છો ને પછી મને એકલું લાગે છે, મને પછી ક્યાંય રહેવાતું નથી. ક્યારેક 87,000 વર્ષ બેસી જાઓ, તમારી સમાધિ અખંડ હોય છે મહારાજ, કામદેવનું ગજુ નહીં તમારી સમાધિ, અને ત્યારે મને પછી તમારો વિરહ નડે છે. એટલા માટે એ પાદુકાને સામે જોઈને હું જીવી જાઉં છું, માટે મને પાદુકા આપજો. બીજું, તમે ક્યારેક ક્યારેક નીલગિરી પર્વત પર કથા સાંભળવા જતા રહો છો, ક્યારેક કુંભજન આશ્રમમાં તો મને તમે લઈ ગયા, પણ તમે કથામાં નીકળી જાઓ છો, પરિભ્રમણ કરવા નીકળો છો. 12 જ્યોતિર્લિંગ છે,
તમારે એમાં દિવેલ પૂરવું જ પડે છે. એટલે ક્યારેક સોમનાથ જાઓ, ક્યારેક કેદારનાથ જાઓ, ક્યારેક ગોપનાથ જાઓ, ક્યારેક ફલાણા, આટલી જ્યોતિઓમાં તમારે સતત અજવાસપુર તમારું જે જ્યોતિર્લિંગ છે એ તમે, એટલે તમે જ્યારે ઘરે નથી રહેતા ત્યારે હું પાદુકાના આશ્રય જીવું છું. અને એક વસ્તુ યાદ, નિષ્ઠા હોય તો ભાઈ, નિષ્ઠા હોય તો, પૂર્ણ ભરોસો હોય તો પાદુકા આપણા ઘરનું ધ્યાન રાખે. તમે બહાર વ્યા જાઓ. ગુરુ બન ઘર પ્રસાદ રખવાડા, તુલસીદાસજી લખ્યું છે કે એ આપણા ઘરનું, આપણા છોકરાઓનું, આપણા પરિવાર, પૂરી નિષ્ઠા જોઈએ. તો તમે એને કાષ્ટ સમજો. એક લાકડું હોય, શંકરાચાર્ય એક સ્તોત્રમાં એમ કે દંતી, દંતી એટલે હાથી, દારૂ એટલે લાકડું. અને શંકર બહુ મદદ કરે, બહુ. એક લાકડું છે, એમાંથી તમે હાથી બનાવો, કોઈ સુતારને આપો, કોઈ કારીગરને આપો, તો એમાંથી હાથી બની જાય. તો હાથી બને ત્યારે લાકડું અલોપ થઈ જાય, લાકડું ગયું. તમે જો કેટલી બુદ્ધિ પ્રતિભા છે મારા જગતગુરુની, તમે કલ્પના તો કરો. 8 વર્ષે તો એને સંન્યાસ લઈ લીધો હતો. ઓમકારેશ્વરમાં ગોવિંદપાદ સાધુ મળ્યા અને બ્રહ્મનો સાક્ષાત્કાર કર્યા. અને પછી જે એક એક નદીઓના સ્તોત્રો લખ્યા છે સાહેબ, એક એક નદીઓના, કાલડીથી કેદારનાથ સુધીની યાત્રામાં જે શંકર જગતગુરુએ યાત્રામાં ચાલી 8 વર્ષે. એ વખતે બ્રહ્મચારીના, આપણે ત્યાં બ્રહ્મચારીથી સીધો સંન્યાસ ન લેવાય, ક્રમશઃ જવું જોઈએ. એટલે વિરોધ પણ થયો હતો કે પહેલાં ગૃહસ્થ બનો, પછી વાનપ્રસ્થ બનો, પછી સંન્યાસ લેવાય. આ એક ક્રમ પણ હતો. આને સીધો લઈ લીધો બચપણથી, એ વિરોધ પણ થયો. એમણે સાધન પંચકમાં સ્પષ્ટ કર્યું છે કે તારા ગુરુની પાદુકાનું તું સેવન કરાવું. સાધન પંચકમાં લખ્યું છે. પાદુકાનો બહુ મોટો પ્રભાવ છે, બહુ મોટો. પણ નિષ્ઠા હોય તો, નહીં તો લાકડું છે, પછી એને સોનાથી મઢાવો કે ગમે તે કરો. પૂરેપૂરી નિષ્ઠા હોય તો ઘર બન ગુરુ પ્રસાદ રખવા. અને પ્રસાદ એટલે એ પાદુકા, એને કૃપા કરીને પ્રભુ કરી કૃપા પામરી, એ પ્રસાદ છે. એ બહુ આપણું ધ્યાન રાખે. પણ એવા ગુરુની હોય અને એવા નિષ્ઠાવાનની પાસે ગઈ હોય તો પાદુકાની પૂજાઈ કરો, બીજાની નિંદાઈ કરો, તો એ તો તમે કર્યું ખરું, પણ તમે આ 3 ભેર્યા ને આને ધેર્યા. સાપને ઓલી સીડી વાળી આમ ચડી ગયા આપણે ધીરે ધીરે, પણ સાપના મોઢામાં કુંકરી ગઈ, પાછો પૂંછડે નીકળી ગયા. નહીતર ગુરુ નિષ્ઠને ચિંતા શાની? શ્રીમન મહાપ્રભુજી વલ્લભાચાર્ય કહે, ચિંતા વાપી ન કાર્ય, આશ્રિતને ચિંતા છે. ગરબન ગુરુ પ્રસાદ રખવાડ. તો પાર્વતીએ પાદુકા લીધી છે. વિષ્ણુ ભગવાનની પાદુકા તો શ્રીયામ પાદુકા, એના 2 અર્થ કે લક્ષ્મી, પરમ પુરુષની તો લક્ષ્મી એના ચરણમાં આળોટતી હોય, અથવા તો શ્રીયામને, લક્ષ્મીને વિષ્ણુની પાદુકા છે, એ વિષ્ણુની પાદુકાનું સેવન કરે. પરંતુ વાગીશ વિષ્ણુ સુર સેવિત પાદપીઠમ. વ્યાસજી એક સ્તોત્ર લખ્યું છે, વારાણસી પુરપતિમ ભજ વિશ્વનાથ, એનો આ મંત્ર છે. વ્યાસ કૃતિ. વારાણસી પુરપતિમ ભજ વિશ્વનાથ, એ વ્યાસની રચના, શંકરાચાર્યની નથી. પણ એમાં વ્યાસજી એમ કહે છે, વાણીશ વાગીશ વિષ્ણુ સુરસેવિત પાદપીઠમ. હે મહાદેવ, હે કાશીપતિ, હે વારાણસીના માલિક, તારી પાદુકાની સેવા વિષ્ણુ અને બ્રહ્મા પણ કરે છે. એ 2 તારી પાદુ, આ મહાદેવનો મહિમા છે. હું ના કહી શકું, મારો વ્યાસ નારાયણ કહે છે. વાગીશ વિષ્ણુ સુસેવિત પાદપીઠમ. તારી પાદુકા વિષ્ણુ અને બ્રહ્મા રાખે છે. એને જ્યારે, એટલામાં હું ગઈકાલ